આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા બોરિયા તળાવ ખાતે ઈદે મિલાદુન નબીના પવિત્ર અવસર નિમિત્તે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। કેમ્પ દરમિયાન કુલ 500 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, તેનો સંકલ્પ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં પીર તરીકત સૈયદ વાહિદ અલી બાબા સાહેબ કલા શરીફની વિશેષ ઉપસ્થિતિ પણ રહી છે। ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ બોરિયા તળાવ ગોરવા દ્વારા આયોજિત આ કેમ્પમાં વિવિધ સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહયોગ પણ આપ્યો છે। આ બુધવારે ઈદે મિલાદુન નબી 1501મો આપણો હજરત પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, મોહમ્મદ સાહેબનો। એના અનુસંધાને ફેઝ યંગ સર્કલ કલ્લા શરીફ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બોરિયા તળાવ ગોરવામાં। દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે। મોટા ભાગે આમાં મોટા યુવાનો ભાગ લે છે અને આ એક કોમી એકતાની પણ મિસાલ છે કે આમાં દરેક કોમના, દરેક સમાજના, સમુદાયના લોકો આમાં ભાગ લે છે અને એક તરફથી જે બાબા સાહેબ તરફથી આયોજન કરવામાં આવે છે તો યુવાનો હર્ષભેર આમાં ભાગ લેતા હોય છે। આશરે કેટલા વ્યક્તિ આપણી પાસે અહીંયા જોડાયા છે? ગયા વર્ષની વાત કરું તો 313 જેટલા યુનિટ થયેલા, જે કે એક રેકોર્ડ હતો કે ત્યાર પછી 414 થયેલા બીજા વર્ષે। એટલે સિંગલ એક જ કેમ્પમાં એક જ જગ્યાએ આટલા બધા યુનિટ થવા એક પોતાની અંદર લગભગ આખા ગુજરાતમાં સૌથી પ્રથમ ઘટના આવી બનેલી કે એક જ સિંગલ ડેમાં આટલા બધા યુનિટ કલેક્ટ થયા હોય અને એ પણ શોર્ટ નોટિસમાં કે એક જ વીકમાં આ જાહેર થયેલું કે આપણે કેમ્પ રાખવાનો છે અને એનું અગાઉથી કોઈ મોટું આયોજન પણ નહોતું થયેલું। બ્લડ કેમ્પમાં ખાસ પ્રકારે કઈ સુવિધાઓ રાખવામાં આવી? બ્લડ ડોનેશન કેમ્પમાં જનરલી એવું થતું હોય છે કે આ આપણો એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને અચાનક બ્લડની જરૂર પડતી હોય છે, તો આપણું આપેલું બ્લડ આપણા જ લોકોને ઘણી વખતે કામ આવતું હોય છે અને આમાં મોટાભાગે જે બ્લડ બેંક પાર્ટિસિપેટ કરે છે એમાં SSGની બ્લડ બેંક હોય છે કે જ્યાં સૌથી વધારે બ્લડની ખપત હોય છે, કે ત્યાં ડોનર હોતા નથી, ત્યાં મહિલાઓ હોય છે કે ભાઈ જેની ડિલિવરી થાય છે, ગામડાઓમાંથી આવે છે, રાજપીપળા સાઈડથી, આપણે દાહોદ સાઈડથી, કે જે લોકોને બ્લડની જરૂર હોય છે, જેમની જોડે ડોનર હોતા નથી, સગા એટલા સમજદાર હોતા નથી, તેવા લોકોને આ બ્લડ ત્યાં કામ આવી જાય છે। એટલે આ એક મોટા આશીર્વાદરૂપ સાબિત થાય છે। શું નામ? ડૉક્ટર સબ્બીર હુસૈન મોડાસિયા, અમર ક્લિનિક, વડોદરા। આજે આ બ્લડ કેમ્પનું આયોજન મારા હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501નું વર્ષ ચાલી રહ્યું છે। એ નિમિત્તે અમારા મુસ્તાક અલી બાવા અને વાહિદ અલી બાવાના રહેબરી હેઠળ આ દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સારી રીતે અને શાંતિ રીતે સફળ થાય છે, એ અમારું કહેવું છે। આશરે કેટલા કેન્ડિડેટ તમારે બ્લડ કેમ્પમાં જોડાયા છે? અત્યારે તો ઓછામાં ઓછા 50 થી 60 જણ જોડાયેલા છે, હજુ 200ની પાર પહોંચવાની શક્યતા છે। ખાસ પ્રકારે શું સુવિધા રાખવામાં આવી છે આપણે બ્લડ કેમ્પમાં? બ્લડ કેમ્પમાં બધાને આપણે જે રીતે બ્લડ લે છે એ રીતે પલંગની વ્યવસ્થા તથા જે કંઈક નાસ્તાની વ્યવસ્થા તથા જે કંઈ કીટ આપે છે એની વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારા વાહિદ અલી બાવાની રાહબરી હેઠળ આ બધું કરવામાં આવે છે। શું નામ આપનું? રાઠોડ દાઉદભાઈ H।